33 ગામના ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે વેર્યો વિનાશ। ખેડૂતોની હાલત બની કફોડી। આ દ્રશ્યો છે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના, જ્યાંના 33 ગામના ખેડૂતો ખેતીની આવકથી ગુજરાન ચલાવે છે, પરંતુ તાજેતરમાં ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદે તારાજી સર્જી છે। જ્યાં ખેતરમાં એક સમયે લીલા શાકભાજી અને ઉનાળુ પાક લહેરાતો હતો, ત્યાં આજે મોટી નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 32 થી 33 જેટલા ગામો છે, જેમાં મોટા ભાગે ખેડૂતો છે। ખેડૂતો વ્યાજે પૈસા લઈને ખેતી કરે છે। અત્યારે ઉનાળાની સિઝનમાં બાજરી અને શાકભાજી જેમ કે ટીંડોળા એટલે કે ગિલોડા, પાલક જેવી શાકભાજીને જે 2 દિવસ પહેલા વાવાઝોડું અને ફૂલ પવન ફૂંકાયો અને વરસાદ આવ્યો, એમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે। ખેડૂતો બાજરીને સરખી કરવા માટે અત્યારે પ્રક્રિયા કરી રહ્યા છે। ખેડૂતો એવી નમ્ર અપીલ કરી રહ્યા છે કે ખેડૂતોને જે આ કારણે નુકસાન થયું છે એમાં ચોક્કસ સરકાર સર્વે કરે અને તેમને વળતર ચૂકવે। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના 33 ગામોની અંદર સિઝનની અંદર આજે વરસાદ પડ્યો અને વરસાદ અને પવન સાથે જે વરસાદ પડવાથી ખેતીના પાકોની અંદર બાજરી જેવા પાકો અને શાકભાજીની અંદર ટીંડોળા તેમજ પાલકના જે પાકોની અંદર જે નુકસાન થયું છે, તે નુકસાનો આ ખેડૂતોને પારાવાર નુકસાનથી તેમના પાકોનું યોગ્ય વળતર માટે સરકારને મારી વિનંતી છે। ઉલ્લેખનીય છે કે આંકલાવ તાલુકાના 33 ગામના લોકોના ખેતરમાં હાલ ઉનાળા બાજરીનો પાક તેમજ વિવિધ શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું। જોકે તાજેતરમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। ખેતરમાં ઉભેલ બાજરીના છોડ પલળી ગયા છે, તો શાકભાજીમાં પણ જરૂર કરતાં વધુ પાણી પડતા પાક સડી ગયો છે। ત્યારે હવે ખેડૂતોએ સરકાર પાસે મદદની માંગ કરી છે। છેલ્લા 2 દિવસમાં ભારે પવન અને વરસાદ ના કારણે ખેતીને ખૂબ નુકસાન થયું છે। આંકલાવ તાલુકાના 30 થી વધુ ગામો ખેતી પર આધારિત ગામો છે, જેનો મુખ્ય પાક ઉનાળુ બાજરી અને શાકભાજી છે। હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ ટીંડોળાનો આખો એક માંડવો છે। ટીંડોળાની ખેતી આ રીતે જ થતી હોય છે અને અહીંયા તમામ આજે કમોસમી વરસાદ અને થયું એના કારણે આજે ટીંડોળાનો આખો માંડવો છે, ટીંડોળા બગડી ગયા છે એવું ખેડૂતોનું કહેવું છે। ચોક્કસ કહી શકાય કે આ જે આખો આ વિસ્તાર છે એની મુખ્ય જીવાદોરી ખેતી છે, ખેતી પર આધારિત આ લોકો છે। બાજરીને બી જબરજસ્ત નુકસાન છે, બાજરી આખી પલળી ગઈ છે। અત્યારે ખેડૂતો એ જે પલળેલી બાજરી છે એને સુકાવવાની આખી એક કવાયત હાથ ધરી છે। ચોક્કસ કહી શકાય અહીંયા ખેડૂતો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે આ જે કંઈ વરસાદ થયો, જે કંઈ વાવાઝોડું આવ્યું, પવન ફૂંકાયો, એના કારણે એમનું જે બાજરી અને શાકભાજીમાં ટીંડોળા એટલે કે ગિલોડા અને પાલકની ભાજી એને જે કંઈ નુકસાન છે એનું ચોક્કસ રાજ્ય સરકાર વ્યાજબી અને કહેવાય સર્વે કરાય અને વળતર આપે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આંકલાવ।